નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો જિગ્નેશ દરજી અને તમારા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 એકમ અને માપનની અંદર ફરી તમારા માટે ઉપસ્થિત થયો છું। ગયા પાઠની અંદર આપણે એકમ અને માપનને શરૂઆત કરેલી હતી। આ ચેપ્ટરની અંદર આપણે ભૌતિક રાશિ વિશેની વાત કરી હતી, સાતિત ભૌતિક રાશિ અને મૂળભૂત ભૌતિક રાશિની વાત કરી હતી, એકમો વિશેની વાત કરી હતી કે એકમ પદ્ધતિ જે છે, એકમ એટલે શું, એના વિશેની વાત કરી હતી। આજે આપણે એ ભૌતિક રાશિની અંદર આગળ તરફ જઈએ છીએ। આપણે ભૌતિક રાશિની અંદર ત્રણ ભાગ હતા કે ત્રણ પ્રકાર હતા, એક મૂળભૂત ભૌતિક રાશિ, એક સાદિત ભૌતિક રાશિ અને એક હતી પૂરક રાશિ। તો પૂરક રાશિની અંદર પૂરક રાશિની વાત કરીએ તો બે ભૌતિક રાશિની વાત કરી હતી, એક મૂળભૂત ભૌતિક રાશિ અને એક સાદિત ભૌતિક રાશિ। આ બંને ભૌતિક રાશિ વિશેની વાત કર્યા બાદ એક નવી રાશિ ઉપસ્થિત થવા જઈ રહી છે। આ રાશિનું નામ છે પૂરક રાશિ। તો કે જ્યારે મૂળભૂત ભૌતિક રાશિને સ્વીકારવામાં આવે ત્યારે મૂળભૂત ભૌતિક રાશિની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિ સ્વીકારવામાં આવે। આ 7 મૂળભૂત ભૌતિક રાશિમાંથી જે નવી રાશિ બને છે એમને આપણે સાદિત ભૌતિક રાશિ કહેલી। પરંતુ જે આ પૂરક રાશિ છે, આ પૂરક રાશિ તો જે છે એ તો સાદિત રાશિ છે નહીં। એનો મતલબ કે મૂળભૂત ભૌતિક રાશિમાંથી એને બનાવવામાં આવતી નથી। જેમ કે આપણે વાત કરેલી કે લંબાઈ જે છે, દળ છે, સમય છે, તાપમાન છે, વિદ્યુત પ્રવાહ છે, જ્યોતિની તીવ્રતા છે, દ્રવ્યનો જથ્થો છે, વિદ્યુત, આ બધા જ વિદ્યુત પ્રવાહ, આ બધા જ જે છે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એની અંદર આ પૂરક રાશિ આવતી નથી। એટલે પૂરક રાશિની અંદર બે પ્રકાર છે, એક છે સમતલ કોણ, એક છે સમતલ કોણ અને બે છે ઘન કોણ। મતલબ કે બે જે રાશિ છે એ મૂળભૂત ભૌતિક રાશિમાં નથી, પરંતુ આ સાદિત ભૌતિક રાશિ પણ નથી। એટલે કે વૈજ્ઞાનિકો જ્યારે ભેગા થયા ત્યારે એમણે વિચાર્યું કે ચલો મૂળભૂત ભૌતિક રાશિની અંદર 7 રાશિઓ મૂકી દીધી, તેમાંથી જે બને છે એને સાદિત રાશિ કહી દીધી। પરંતુ કોઈ વૈજ્ઞાનિક આવ્યો હશે, એ વૈજ્ઞાનિકને એવો વિચાર આવ્યો અને એમણે એક પ્રસ્તાવ મૂક્યો કે વિચારો કે કોઈ ઘર છે, ઘરની અંદર કોઈ ખૂણો માપવો છે, તો ખૂણાને કઈ રાશિ તરીકે લેવી? કારણ કે એ તો મૂળભૂત ભૌતિક રાશિમાં છે ને, કે મૂળભૂત ભૌતિક રાશિમાંથી એને બનાવી પણ શકાતી નથી, એટલે કે સાદિત રાશિમાં પણ એને સમાવેશ કરી શકાય એવી નથી। ત્યારે વૈજ્ઞાનિકો પાછા ચિંતામાં આવ્યા અને ચિંતામાં આવ્યા બાદ એ લોકો એવું નક્કી કર્યું કે ચલો આને મૂળભૂત ભૌતિક રાશિમાં સમાવેશ હવે કરી શકાતો નથી અને સાદિત ભૌતિક રાશિમાં મૂકી શકતા। ત્યારબાદ એમણે એક નવી રાશિની વાત કરી, પૂરક રાશિ। અને પૂરક રાશિની અંદર એમણે બે નામ આપ્યા, એક સમતલ કોણ અને બીજું આવ્યું ઘન કોણ। તો કે પૂરક રાશિ કેટલી? તો કે બે, એક સમતલ કોણ અને એક ઘન કોણ। આ બે પૂરક રાશિની વાત છે। સમતલ કોણની વાત કરીએ અને ઘન કોણની વાત કરીએ। સમતલ કોણને સમજીએ સમતલ કોણની વાત કરીએ છીએ તો કે સમતલ કોણ કોઈ બે સપાટી વચ્ચેનો જો કોઈ ખૂણો માપવાનો હોય, કોઈ બે સપાટી વચ્ચેનો જો કોઈ ખૂણો માપવાનો હોય તો એ ખૂણાને કેવો કોણ કહેવાય છે? કેવો ખૂણો કહેવામાં આવે છે? સમતલ કોણ કહે છે કે બે સપાટી વચ્ચેના ખૂણાને સમતલ કોણ કહે છે। અને સમતલ કોણને આપણે માપવો છે, એટલે કે ખૂણાને માપવાનો છે। કોને માપવાનો છે? ખૂણાને માપવાનો છે। હવે ખૂણાને આપણે બે રીતે માપી શકીએ, એક તેને અંશમાં માપી શકીએ અને એક તેને રેડિયનમાં માપી શકીએ। એક તેને અંશમાં માપી શકીએ અને બે તેને રેડિયનમાં માપી શકીએ।
તો આપણા સમતલ કોણનો SI એકમ એટલે કે સમતલ કોણને સામા માપવામાં આવે છે તો સમતલ કોણનો જે SI એકમ છે જે મૂળભૂત ભૌતિક રાશિના SI એકમ આપણે જોયા હતા કે વિદ્યુત પ્રવાહનો જે SI એકમ છે એમ્પિયર છે, તાપમાનનો SI એકમ કેલ્વિન છે, એ જ રીતે આપણા જે સમતલ કોણ એટલે કે સમતલ ખૂણો છે એનો SI એકમ શું છે તો કે રેડિયન છે અને રેડિયનને કઈ રીતે દર્શાવવામાં આવે છે સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે દર્શાવવામાં આવે છે તો તેને 1 ની r અથવા c વડે દર્શાવવામાં આવે છે તો આ એનો શું છે SI એકમ છે કે એકમ છે ત્યારબાદ હજી આગળ તરફ જઈએ કે કઈ રીતેનું સૂત્ર હશે કે સમતલ કોણનું સૂત્ર શું છે સમતલ કોણનું સૂત્ર ખૂણો ખૂણાને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ કે થીટા વડે તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા હવે આપણે કોઈ પણ ખૂણો માપવો છે તો ખૂણા માટેનું સૂત્ર આપણી પાસે શું છે કે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા આ સૂત્ર વડે આપણે કોઈ પણ સમતલ કોણ માપી શકીએ છીએ સમતલ કોણ કેટલો છે એ સમતલ કોણનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ વાત કરીએ અહીંયા r ત્રિજ્યાનું જે આ વર્તુળ છે એટલે કે ત્રિજ્યા r છે અને આ બિંદુથી આના પર મારેલો ચાપ એના પર મારેલો અહીંયા ચાપ પણ કેટલો છે 1 એકમ છે અને ત્રિજ્યા પણ કેટલી છે 1 એકમ છે ચાપ અને ત્રિજ્યા બંને 1 એકમ છે તો ખૂણો કેટલાનો બનશે ચાપ કેટલો 1 એકમ ત્રિજ્યા કેટલી 1 એકમ તો ખૂણો થીટા કેટલાનો બને તો કે 1 રેડિયન કેટલાનો બને 1 રેડિયન કેટલાનો બનશે તો કે ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન કે 1 રેડિયન બને છે ત્યારબાદ વાત કરીએ અહીંયા કેટલું હોય 0 હોય અહીંયા જે કોઈ વર્તુળની અંદર આટલેથી આટલું મૂલ્ય માપીએ ખૂણો તો અહીંયા થીટા કેટલો હોય પાઈ જેટલો હોય એટલે કે થીટા બરાબર 180 જેને આપણે પાઈ વડે પણ દર્શાવતા હોઈએ છીએ તો પાઈ જે છે કેવું મૂલ્ય છે તો પાઈ એ રેડિયનમાં મૂલ્ય કહેવામાં આવતું હોય છે જ્યારે થીટા બરાબર 180 જે છે એ અંશમાં માપવામાં આવતો હોય છે જો અંશમાં માપ તો કે 180 છે અને જો એને રેડિયનમાં કરીએ કન્વર્ટ તો કેટલું થાય છે પાઈ રેડિયન થાય છે એનો મતલબ એવું કહી શકાય કે 180 ડિગ્રી અંશ બરાબર પાઈ રેડિયન 180 ડિગ્રી બરાબર 1 પાઈ રેડિયન કેટલા થાય છે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન તો હવે આપણે એવું કોઈ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન આવો ક્વેશ્ચન આવે છે તો શું કરશું તો અહીંયા જો આપણી પાસે છે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન તો 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન તો લખીએ 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન તો 60 ડિગ્રી બરાબર કેટલા તો પાઈ ગુણ્યા 60 પાઈ ગુણ્યા 60 છેદમાં શું આવશે 180 0 0 6 તરી 18 તો કેટલા આયા પાઈ બાય 3 રેડિયન પાઈ બાય 3 રેડિયન પાઈ બાય 3 રેડિયન તો કે 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન તો કે પાઈ બાય 3 રેડિયન થાય છે ક્લિયર થાય છે સમતલ કોણની વાત કરીએ છીએ એ જ રીતે 30 ડિગ્રી માટે 30 ડિગ્રી માટે 90 ડિગ્રી માટે આ તમને હોમવર્ક આપવામાં આવે છે આ તમે જાતે ટ્રાય કરી શકો છો
તો ચલો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે ઘનકોણ તરફ જઈએ છીએ. ચલો તો તમારે સમતલ કોણ પૂર્ણ થયો છે. ત્યારબાદ હવે આગળ જોઈએ છીએ ઘનકોણ. તો ઘનકોણને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. જેમ સમતલ કોણને આપણે થીટા વડે દર્શાવતા હતા એ જ રીતે ઘનકોણને આપણે ઓમેગા વડે દર્શાવીશું. સમતલ કોણનું સૂત્ર શું હતું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ઓમેગા નું સૂત્ર શું બને છે? તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. સાહેબ સમતલ કોણની તમે વાત કરી કે સમતલ કોણ બે સપાટી પર આવે, તો ઘનકોણ ક્યારે આવે? તો તમે શંકુ આકાર જોયો હશે કે કોણ ખાતા હોઈએ છીએ આપણે. અત્યારે ઉનાળાની સીઝન છે તો કોણ ખાઈએ, તો કોણની અંદર જે અંદરનો જે ભાગ આવે છે તે કેવો ભાગ આવે છે એનો ખૂણો માપવાનો હોય તો ખૂણાને સામા લેવામાં આવે છે. ખૂણો ઘનકોણ તરીકે ઓળખાતો હોય છે. તો ઘનકોણનું મૂલ્ય માપવું છે તો ઘનકોણના મૂલ્ય માટે સૂત્ર શું છે? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. બીજી વસ્તુ કે આપણે સમતલ કોણની અંદર એકમ તરીકે કોને લીધો તો કે રેડિયન ને લીધો. એકમ કોને લીધો તો? રેડિયન ને. તો અહીંયા ઘનકોણનો એકમ સ્ટીરેડિયન લેવામાં આવે છે. ઘનકોણના એકમને શું કહેવામાં આવે છે? સ્ટીરેડિયન કહેવામાં આવતો હોય છે. ઘનકોણની વાત કરીએ છીએ બરાબર. તો આવી રીતે આપણે ઘનકોણ પણ શોધી શકીએ છીએ. કોઈ એક્ઝામ્પલ લો કે કઈ રીતે ઘનકોણ શોધવો હશે તો આવી રીતે કોઈ શંકુ છે, આવી રીતે કોઈ શંકુ છે, અહીંયા ખૂણો માપવાનો છે. તો અહીંયા ક્ષેત્રફળ અને ત્રિજ્યા ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ કરી અને આપણે ઘનકોણ શોધી શકીએ છીએ. તો અહીંયા વાત હતી ઘનકોણની. ત્યારબાદ આવે છે એકમ પદ્ધતિની વાત કરીએ. એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિની વાત કરીએ તો આજકાલ અત્યારના સમયની અંદર આપણે એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યાં સુધી એકમ પદ્ધતિ એસઆઈ એકમ પદ્ધતિ શોધવામાં નથી આવી એની પહેલા બીજી રાશિઓ એટલે કે બીજી એકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. તો શરૂઆતની અંદર કેવી કેવી એકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા? અલગ અલગ દેશવાળા અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. જેમ વાત કરીએ શરૂઆતમાં સીજીએસ એકમ પદ્ધતિ, એમકેએસ એકમ પદ્ધતિ, એમકેએસ, એફપીએસ એકમ પદ્ધતિ. આવી એકમ પદ્ધતિઓ અમલમાં હતી. અલગ અલગ દેશવાળા લોકો અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ કરે. એમ સીજીએસ એકમ પદ્ધતિ એટલે શું? તો કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ એકમ પદ્ધતિ. બીજી છે એમકેએસ એકમ પદ્ધતિ. એમકેએસ એકમ પદ્ધતિ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ એકમ પદ્ધતિ. ત્યારબાદ એફપીએસ એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ એકમ પદ્ધતિ. આ અલગ અલગ એકમ પદ્ધતિ અલગ અલગ દેશની અંદર ઉપયોગ કરવામાં આવતી હતી. હવે આ બધી એકમ પદ્ધતિઓ હતી તો ત્યારબાદ આ એસઆઈ એકમ પદ્ધતિ આવી અને આ એસઆઈ એકમ પદ્ધતિ લાવવાની જરૂર શું પડી? એસઆઈ એકમ પદ્ધતિ લાવવાની જરૂર પડી શું? તો એસઆઈ એકમ પદ્ધતિ લાવવાની જરૂર એના માટે પડી કે અલગ અલગ દેશના લોકો અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. તો જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરવાના આવે ત્યારે ઘણી અસમંજસની સ્થિતિઓ ઊભી થતી હતી. વ્યવહાર કરવામાં ઘણા એવા પ્રોબ્લેમ ઊભા થતા હતા. ત્યારબાદ બધા જ દેશોના
પ્રતિનિધિઓ ભેગા થઈ અને એક એકમ પદ્ધતિ અમલમાં મૂકવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે એક એકમ પદ્ધતિ અમલમાં મૂકવા માટે કે મીટિંગ લેવામાં આવે કે મીટિંગ કરવામાં આવે. આ મીટિંગની અંદર એક નવી એકમ પદ્ધતિને અમલમાં લાવવામાં આવી અને એ એકમ પદ્ધતિ હતી. એ એકમ પદ્ધતિ કઈ હતી? આપણે એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિ એટલે એનું જે ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ કેવું હોય તો કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવામાં આવે છે. એસઆઈ એકમ પદ્ધતિ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો આ છે આપણી એકમ પદ્ધતિ. એની અંદર એસઆઈ એકમ પદ્ધતિ વિશે થોડી વાત કરવા જઈએ છીએ કે એસઆઈ એકમ પદ્ધતિના નિયમો શું છે. એસઆઈ એકમ પદ્ધતિના નિયમો. ક્વેશ્ચન બની શકે 2 માર્ક્સનો કે એસઆઈ એકમ પદ્ધતિના નિયમો જણાવો. એસઆઈ એકમ પદ્ધતિના નિયમો. તેમાં એસઆઈ એકમ પદ્ધતિમાં પ્રથમ નિયમ એવો છે કે કોઈ પણ રાશિનો એકમ તેના સાંકેતિક સ્વરૂપમાં લખવામાં આવે છે. કે કોઈ પણ રાશિનો એકમ તેના સંકેત સ્વરૂપે લખવામાં આવે છે. કોઈ પણ રાશિનો એકમ તેના સંકેત મુજબ લખવામાં આવે છે. કોઈ પણ રાશિનો એકમ તેના સંકેત મુજબ લખવામાં આવે છે. આ તેનો પ્રથમ નિયમ છે. ત્યારબાદ બીજો એક નિયમ છે કે આપણે કોઈ એકમ લખીએ છીએ, જેમ કે વાત કરીએ કિલોગ્રામ, તો કિલોગ્રામની અંદર આપણે આવી રીતે લખીએ છીએ કિલોગ્રામ. તો કોઈ એકમની અંદર અંતે કે મધ્યમાં પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકવું જોઈએ નહીં. પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકવામાં આવવું જોઈએ નહીં. લખીએ એકમને લખતી વખતે તેમાં પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકવું જોઈએ નહીં. એટલે એક્ઝામ્પલ તરીકે લખીએ છીએ કે કિલોગ્રામ છે તો તેને આવી રીતે લખાશે. કઈ રીતે લખાશે? આવી રીતે. નહીં કે ડોટ જી આવી રીતે લખી શકાય નહીં. તો આ શું છે? ખોટું. આ શું છે? સાચું. તો કિલોગ્રામ લખીએ છીએ કે કોઈ બીજું એકમ લખીએ છીએ તો કે પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ જે છે એને મધ્યમાં કે અંતે મૂકવું જોઈએ નહીં. ત્યારબાદ વાત કરીએ છીએ ત્યારબાદ એકમ પદ્ધતિની વાત કરી કે 2 લીધા કે કોઈ પણ રાશિનો એકમ તેના સંકેત મુજબ લખવામાં આવે છે. 2 કે એકમને લખતી વખતે તેના પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકવું જોઈએ નહીં કે મૂકવું જોઈએ નહીં. ત્યારબાદ કોઈ રાશિ છે કે આપણે બહુવચનની અંદર વાત કરતા હોય, જેમ કે 50 કિલોગ્રામ દળની વાત કરીએ કે 1 કિલોગ્રામ હોય તો કે કેજી, તો શું વધારે પડતા કિલોગ્રામ એટલે કે વધારે પડતું દળ આવે તો શું કિલોગ્રામ ની પાછળ શું એસ લાગશે એટલે કે બહુવચન લાગી શકે? તો કે કોઈ પણ એકમની અંદર બહુવચનની અંદર લખી શકાતો નથી. તેને તેના મૂળ સ્વરૂપે જ લખવામાં આવે છે. તો કે એકમને બહુવચનમાં લખવામાં આવતો નથી, તેને તેના મૂળ સ્વરૂપમાં જ લખવામાં આવતો હોય છે. એકમને
બહુવચનમાં લખવામાં આવતો નથી તેને તેના મૂળ સ્વરૂપમાં જ લખવામાં આવે છે. 3 નિયમ થયા. હજી એક નિયમ છે. એ નિયમ શું છે કે જો કોઈ એકમ તેના વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલો હોય, જો કોઈ એકમ તેના વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલો હોય અને જો તેનું પૂર્ણ નામ લખતા હોઈએ, જો તેનું પૂર્ણ નામ લખતા હોઈએ તો તેનો પ્રથમ અક્ષર કેપિટલમાં લખવામાં આવતો નથી. તો તેનો પ્રથમ અક્ષર કેપિટલ લખવામાં આવતો નથી. પરંતુ જો માત્ર તેને એક સંજ્ઞા સ્વરૂપે લખવો હોય તો તે કેપિટલ સ્વરૂપે લખવામાં આવે છે. તો તેને કેપિટલ સ્વરૂપે લખવામાં આવે છે. લખીએ, જો કોઈ એકમ વૈજ્ઞાનિકના નામ પરથી આવેલો હોય તો તેનું નામ લખતી વખતે કે તેનો એકમ નામ સ્વરૂપે લખતી વખતે પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ નહીં. પરંતુ જો સંજ્ઞા સ્વરૂપે લખવામાં આવે તો કેપિટલ લખવો, તો તેને શું લખવાનું? કેપિટલ લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે એક્ઝામ્પલ આપવું હોય તો લખીએ કે ન્યૂટન. તો કે જે ન્યૂટન છે, એક્ઝામ્પલ તરીકે ન્યૂટન, તો ન્યૂટન જે છે એની અંદર પ્રથમ અક્ષર જે છે એન, એને જો નામ સ્વરૂપે લખીએ તો સ્મોલ લખવામાં આવે છે. પરંતુ માત્ર સંજ્ઞા સ્વરૂપે લખવામાં આવે, એને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો માત્ર કેપિટલ એન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણા 4 નિયમ છે. પહેલો નિયમ શું કહે છે? કોઈ પણ રાશિનો એકમ તેના સંકેત મુજબ લખવામાં આવે છે. જેમ કે મીટર છે તો મીટર સ્વરૂપે એટલે કે એમ લખીએ અથવા એને આખું એનું મીટર નામ લખી શકીએ છીએ. ત્યારબાદ એકમને લખતી વખતે પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકવું જોઈએ નહીં, એટલે કે કિલોગ્રામ છે તેને કેજી લખાય, k.g લખી શકાતા નથી. ત્યારબાદ એકમને બહુવચનમાં લખવામાં આવતો નથી, તેને મૂળ સ્વરૂપમાં જ લખવામાં આવે છે. જેમ કે વાત કરીએ કે મીટર છે, તેને મીટર સ્વરૂપે જ લખાય છે. જો ઘણા બધા મીટર આવે એટલે કે ઘણા બધા દૂર અંતરની વાત કરીએ તો કે બહુવચનની અંદર એ લખી શકાતો નથી. 5 હોય તો પણ મીટર, 1 હોય તો પણ મીટર અને 50 હોય તો પણ મીટર જ લખવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ એકમ વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલો હોય તો એકમના નામ સ્વરૂપે લખતી વખતે પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ નહીં, પરંતુ જો સંજ્ઞા સ્વરૂપે લખતા હોઈએ તો કેપિટલ હોવો જોઈએ. કે જો આપણે આખું નામ લખીએ છીએ તો પ્રથમ અક્ષર કેવો લખવાનો? સ્મોલ, એટલે કે કેપિટલ લખવાનો નથી. પરંતુ માત્ર સંજ્ઞા લખવી હોય તો આપણે અક્ષર કેવો લખવો પડશે? સંજ્ઞાને કેપિટલ સ્વરૂપે દર્શાવવામાં આવતી હોય છે. તો આજનો જે આપણો પોર્શન હતો કે પાર્ટ 2 હતો, તો આજનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા એ પાર્ટ 1 હતો. જો તમે આગળનું લેક્ચર નથી ભણ્યા
કે આગળનો વિડીયો તમે નથી જોયેલો તો એ વિડીયો જોઈ અને પછી તમે આ વિડીયો પર પાર્ટ 2 પર આવશો તો તમને વધારે સારી સમજણ પડશે. તો આજના વિડીયો માટે આટલે સમાપ્ત કરીએ છીએ કે પૂર્ણ કરીએ છીએ અને આગળનો અભ્યાસ કરવા માટે આગળના વિડીયો જોવા. બસ તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.